નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આદર્શ વાયુ સમીકરણના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. એના આધારે મોલિક્યુલર વેટ એટલે કે આણ્વીય દળ અને ઘનતા વિશેના જે સંબંધ હતો એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે એક હેતુલક્ષી પ્રશ્ન માટે એક ટોપિકની ચર્ચા કરવાની છે, જેનું નામ છે વાયુઓનું પ્રવાહીકરણ. વાયુઓનું પ્રવાહીકરણ. વાયુઓનું પ્રવાહીકરણનો મતલબ એવો થયો કે વાયુમાંથી પ્રવાહીમાં ક્યારે રૂપાંતર થાય છે, વાયુઓનું તાપમાન કેટલું હોય, એનું દબાણ કેટલું હોય, એનું કદ કેટલું હોય, કે જે સમયે આ ત્રણ વસ્તુ હોય ત્યારે વાયુઓનું પ્રવાહીકરણમાં રૂપાંતર થાય છે. બરાબર. ચલો, શરૂઆતમાં આપણે વાત કરીએ તો જ્યારે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય, બરાબર, એના માટે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુનું પ્રવાહીકરણ બહુ જ ડિટેલમાં સમજાવ્યું હતું, પણ આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે એક આલેખ દોરીને આપણને સમજાવ્યો હતો એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે. એ આલેખ આ પ્રમાણે હતો, જે તમારા બુકની અંદર પણ આપેલો જ છે. બરાબર. આ આલેખની અંદર અહીંયા દબાણ P અને આ બાજુ કદ V. બરાબર. ચલો, હવે અહીંયા કોઈ દબાણ P1 લઈ લઈએ, અહીં કોઈ દબાણ P2 લઈ લઈએ, અહીંયા દબાણ કોઈ P3 લઈ લઈએ. બરાબર. તો અહીંયા કદ V1 લઈ લઈએ, કદ V2 લઈ લઈએ, કદ V3 લઈ લઈએ. હવે એન્ડ્રુઝે શું કર્યું, તો એક આલેખ દોર્યો. એ આલેખ આ પ્રમાણે દોર્યો, ધ્યાન રાખજો, આલેખ આ પ્રમાણે દોર્યો. બરાબર. હવે આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા દબાણમાં શું થાય છે, સતત વધારો થાય છે. દબાણમાં શું થાય છે, સતત વધારો થાય છે. જ્યારે P1 સુધી દબાણ પહોંચે છે ત્યારે એનું તાપમાન 13.1°C હોય છે. પછી P2 દબાણ સુધી પહોંચે છે ત્યારે 21.5°C હોય છે. પછી જ્યારે P3 દબાણ સુધી પહોંચે છે એ વખતે એનું તાપમાન હોય છે 30.98°C તાપમાન હોય છે. બરાબર. હવે આ તાપમાને તમે જુઓ, આ તાપમાને પહોંચ્યા પછી ગ્રાફ કેવો છે, આલેખ કેવો છે, નીચે છે. બરાબર. નીચે છે, આનો મતલબ એવો થયો કે જ્યાં સુધી દબાણ ઊંચું હોય છે, દબાણ વધારે હોય છે, ત્યારે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. પણ જેવું દબાણને તમે નીચું કરો છો એવું વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. બરાબર. તો આ આલેખ એવું કહેવા માગે છે કે જ્યારે વાયુનું તાપમાન 30.98°C થયું, કયા વાયુની વાત છે, આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડની વાયુની વાત છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું તાપમાન 30.98°C થયું એટલે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાનું શરૂઆત થઈ ગઈ. એટલે વાયુમાંથી પ્રવાહીકરણ થવાનું શરૂઆત થઈ ગઈ. એટલે વાયુમાંથી પ્રવાહીકરણની જે શરૂઆત થઈ આ તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા પ્રમાણે અપાય કે જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તે તાપમાનને કયું તાપમાન કહેવાય, ક્રાંતિક તાપમાન કહેવાય છે. ક્રાંતિક તાપમાન, જેને શોર્ટમાં એની સંજ્ઞા છે TC. T એટલે ટેમ્પરેચર, C એટલે ક્રિટિકલ. ક્રિટિકલનો ગુજરાતી થાય ક્રાંતિક, અને તાપમાન એટલે ટેમ્પરેચર T. બરાબર. ક્રાંતિક તાપમાન એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર કહે છે. ચલો, તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે TC કેટલા થયા, 30.98 થયા°C. બરાબર. હવે આપણે
अंश સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવી દઈએ તો કેટલા થાય? TC બરાબર 30.98 પ્લસ 273. ચલો પહેલાં 273 ને 30 303 એટલે 303.98 કેલ્વિન. એટલે સેલ્સિયસમાં પૂછ્યું હોય તો 30.98 અંશ સેલ્સિયસ અને કેલ્વિનમાં પૂછ્યું હોય તો 303.98 કેલ્વિન. આ એનું ક્રાંતિક તાપમાન છે. હવે આ તાપમાને દબાણ કેટલું હતું? P3. એટલે P3 એ દબાણ 73 હતું. કેટલું? 73 હતું. કેટલું દબાણ હતું? 73 વાતાવરણ. એનું એકમ છે 73 વાતાવરણ દબાણ હતું. બરાબર. એટલે 73 વાતાવરણ જે દબાણ હતું એ દબાણને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બીજી ક્રાંતિક દબાણની વ્યાખ્યા પ્રમાણે ભાઈ કે જે દબાણે વાયુનું પ્રવાહીકરણ થાય તે દબાણને ક્રાંતિક દબાણ કહે છે. બરાબર. ચલો બીજી વસ્તુ, ક્રાંતિક દબાણને આપણે શું કહીશું? શોર્ટમાં PC કહીશું. બરાબર. P એટલે પ્રેશર અને C એટલે ક્રિટિકલ. તો ક્રિટિકલ પ્રેશર એટલે ક્રાંતિક દબાણ, એની વેલ્યુ કેટલી થશે? 73 વાતાવરણ. આ પણ કોના માટે છે? કયા વાયુ માટે વાત છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે વાત થઈ રહી છે. બરાબર. ચલો હવે કદની વાત કરી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, કદ દરેક વાયુ માટે કદ જુદું જુદું હોય. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ હોય કે હાઇડ્રોજન હોય કે પછી ઓક્સિજન હોય. બરાબર. એના માટે એના કદ જે કેવા હોય છે? જુદા જુદા હોય છે. બરાબર. પરંતુ એના માટે પણ વ્યાખ્યા આપવી હોય તો આપણે એની વ્યાખ્યા આપી શકીએ છીએ કે જે કદે વાયુનું પ્રવાહીકરણ થાય, બરાબર, તે કદને ક્રાંતિક કદ કહે છે. ચલો ક્રાંતિક કદ એટલે આપણે કદ એટલે વોલ્યુમ V એનું એક સંજ્ઞા છે અને VC. બરાબર. એટલે અહીંયા ક્રાંતિક કદ, ક્રાંતિક દબાણ અને આગળ ક્રાંતિક તાપમાન. બરાબર. અને છેલ્લી વ્યાખ્યા કે ક્રાંતિક દબાણ, ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક કદને ક્રાંતિક અચળાંકો કહે છે. એટલે તેને જે છે ક્રાંતિક દબાણ એટલે PC, ક્રાંતિક તાપમાન એટલે TC અને ક્રાંતિક કદ એટલે VC. આ ત્રણે શું કહેવાય? ક્રાંતિક અચળાંક કહેવામાં આવે છે. બરાબર. તો આટલી વસ્તુ આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખવાની થશે. બરાબર. બાકી આગળના કોઈ ટોપિકમાં આપણે બહુ વધારે ધ્યાન નથી આપવાનું. બરાબર. ચલો એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. ચલો એના પછી જોઈએ કે પ્રવાહી અવસ્થા. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થા વિશે તમે જાણો છો કે પ્રવાહી અવસ્થાના કેવા ગુણધર્મો હોય છે. અને જો કદાચ યાદ ન હોય તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એમાંની એક અવસ્થા છે પ્રવાહી અવસ્થા. આ પ્રવાહી અવસ્થાના ભૌતિક ગુણધર્મો છે એ આપણે અહીંયા શીખવાના છીએ. બરાબર. પ્રવાહી અવસ્થાના ભૌતિક ગુણધર્મો કેટલાક છે. બરાબર. કયા છે ગુણધર્મો? તો ટોટલ 3 ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ
બાષ્પ દબાણ. બીજો ગુણધર્મ છે પૃષ્ઠતાણ. અને ત્રીજો ગુણધર્મ છે સ્નિગ્ધતા. બરાબર. અહીં સન ન જોડેલો છે. સ્નિગ્ધતા. બરાબર. હવે આ ત્રણમાંથી સ્નિગ્ધતા જે છે ને એ મોસ્ટ આઈએમપી છે. પૃષ્ઠતાણ જે છે એ આઈએમપી છે. બરાબર. બાષ્પ દબાણ આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી પણ નથી. પણ હા, એવું ના કહી શકાય કે બાષ્પ દબાણ પરીક્ષામાં ના પૂછાય. એવું હું કહી શકતો નથી. પૂછાઈ શકે, પણ ખાલી આઈએમપી મોસ્ટ આઈએમપીનો મતલબ એવો છે કે પૂછાવાની શક્યતા વધારે છે, બાકી ના પૂછાય એવું નથી. બરાબર. એટલે હું 3 ટોપિક તમને ચલાવીશ. બરાબર. તો એમાંનો પહેલો ગુણધર્મ આપણે આજે જોઈશું, બાષ્પ દબાણ. ચલો, બાષ્પ દબાણ વિશે આપણે આજે અભ્યાસ કરીએ. ચલો, 8નો ટોપિક છે બાષ્પ દબાણ. હવે અહીંયા આખું હું ટોપિક લખું નહીં, પણ તમને સમજાવીશ. અને એ પ્રમાણે હું જે ટોપિક તમને સમજાવું છું, બરાબર, એ ટોપિક તમારે ઘરે બુકની અંદર જોઈને તમે તમારી રીતે લખી શકો છો. બરાબર. હું તમને અહીંયા પૂરેપૂરા ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે આશા છે કે તમે પૂરેપૂરા ટોપિક સમજવાનો પ્રયત્ન પણ કરશો. બરાબર. તો ચલો, પહેલાં તો બાષ્પ દબાણ. તો સૌપ્રથમ તો તમને બાષ્પ દબાણ એટલે શું એનો અર્થ સમજાવું. તો તમે ઘરે ગરમ પાણી મૂકતા હશો ગેસ ઉપર. જો પાણી તમે ગેસ ઉપર મૂકો છો અને એ પાણી જ્યારે ઉકળે, મતલબ પાણી ગરમ થાય એટલે પાણી ઉકળવા માંડે. પાણી ઉકળ્યા પછી એની અંદરથી વરાળ નીકળે છે. અને વરાળ જે છે એ વરાળ કયા સ્વરૂપમાં? તો એ વરાળ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જો તમે પાણી ગરમ ના કરો તો એમનેમ પણ સામાન્ય તાપમાને પાણીનું બાષ્પીભવન તો થતું જ હોય છે. એનું બાષ્પમાં રૂપાંતર તો થતું જ હોય છે. અને જ્યારે બાષ્પમાં રૂપાંતર થાય એટલે એ જે બનેલી બાષ્પ જે છે ને, એ બાષ્પ એ પ્રવાહી ઉપર, એટલે કે એ પાણી ઉપર, જે પાણી તમે ગરમ કર્યું છે એ પાણી ઉપર એ બાષ્પ શું કરશે? દબાણ આપવાનો પ્રયત્ન કરશે. એ બાષ્પ પાણી પર શું કરશે? દબાણ આપવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા દબાણ કોણ આપે છે? બાષ્પ આપે છે. દબાણ કોણ આપે છે? બાષ્પ આપે છે. અને કોને આપે છે? તો પાણીને આપે છે. એટલે એક વાક્યમાં કહી દઉં કે બાષ્પ તે દબાણ પાણીને આપે છે. એટલે બાષ્પનું દબાણ બાષ્પ દબાણ આપતું હોવાથી એવા દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, તો આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ શૂન્ય અવકાશમાં તમે પ્રવાહી ભરી દો, બરાબર, તો પ્રવાહીનો કેટલોક ભાગ બાષ્પીભવન પામે છે. બરાબર. અને બાકીનો જે કદ હોય એ પાત્રને ભરી દે. દાખલા તરીકે અહીંયા કોઈ પાત્ર છે, બરાબર. આ પાત્રની અંદર આટલા સુધી પાણી ભરેલું છે. આ પાણી ભરેલા પાત્રની અંદર, બરાબર, આટલો ભાગ ખાલી છે. આ જેટલા ભાગમાં પાણી ભરેલું છે એના સિવાયનો ભાગ કેવો છે? ખાલી છે. હવે આનો શૂન્ય અવકાશમાં શું અસર થાય? જે વખત અવકાશ શૂન્ય હોય, બરાબર, એ વખત શું થાય? તો આ પાણીમાંથી બાષ્પ નીકળે. હવે બાષ્પ તો કઈ અવસ્થામાં હોય? તો બાષ્પ હંમેશા વાયુ અવસ્થામાં હોય. બાષ્પ કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. બરાબર. હવે થાય છે કેવું? તો અહીંયાથી જે બાષ્પ નીકળે છે ધીમે ધીમે નીકળતી જાય. અને આ જે ખાલી ભાગ જે છે ને, એ સમગ્ર ખાલી ભાગ બાષ્પથી ભરાઈ જાય. બરાબર. અને ભરાઈ જાય પછી જે આજુબાજુની જે દિવાલો છે, એ આજુબાજુની દિવાલો, પછી નીચેની પાણીની સપાટી, આ ત્રણેય ભાગ ઉપર બાષ્પનું દબાણ ચાલુ થઈ જાય. કારણ કે આ ખાલી ભાગમાં બાષ્પ ક્યાં સુધી ભરાઈ જાય? કે જ્યાં સુધી આ સંપૂર્ણ ભાગ ભરાઈ જાય ત્યાં સુધી. પણ છતાં બી બાષ્પ નીકળતું હોય તો બાષ્પ જાય ક્યાં? બરાબર. તો એ વધારાનું બાષ્પ શું કરશે?
તો આજુબાજુ આ દિવાલો જે છે, પછી પાણીની સપાટી છે, આ દરેક ઉપર પોતાનું દબાણ આપશે, બરાબર. અને સતત એ બાષ્પ દબાણમાં શું થશે? વધારો થશે. અને કેટલોક સમય એવો આવશે કે બાષ્પ દબાણ અટકી જશે, એટલે કે બાષ્પ દબાણ અચળ થશે. હવે બાષ્પ દબાણ અચળ ક્યારે થાય? બરાબર, કે જ્યારે પ્રવાહી અવસ્થા અને બાષ્પની અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય. પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા, પ્રવાહી અવસ્થા એટલે અંદર જે પાણી જે છે, અને બાષ્પ અવસ્થા એટલે અહીંયા બાષ્પ જે જામી છે તે, બંને અવસ્થા વચ્ચે શું થાય? સંતુલન સ્થપાય. હવે સંતુલન સ્થપાય એટલે શું? સંતુલન સ્થપાય એટલે પાણીમાંથી બાષ્પ બનવાની ક્રિયા અને બાષ્પમાંથી ફરી પાણી બનવાની ક્રિયા બંને સ્ટોપ થઈ જાય, બંનેનું લેવલ સમાન થઈ જાય, બંનેની ગતિ સમાન થઈ જાય, બંનેનો વેગ સમાન થઈ જાય. કારણ કે બાષ્પ ભલે વાયુ અવસ્થામાં હોય, પણ બાષ્પમાંથી પાછું બને શું? મોટું પાણી જ બને ને. બાષ્પને તમે બાષ્પ સ્વરૂપે પાણીના ટીપા તમે જામેલા ઘણીવાર દેખતા હશો. મોટો પાછું બાષ્પ ભલે વાયુ અવસ્થામાં છે, પણ વાયુ અવસ્થામાંથી ફેરવાય શેમાં? પ્રવાહી અવસ્થામાં જ ફેરવાય છે, બરાબર. એટલે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા બંને વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે એવું કહેવાય કે જે બાષ્પ દબાણ છે અચળ થાય છે. બાષ્પ દબાણ કેવું થાય છે? અચળ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે આ જે બાષ્પ દબાણ જે અચળ થયું, બાષ્પ દબાણ જે અચળ થયું તે તબક્કાને, એટલે એ પરિસ્થિતિને, બરાબર, સંતુલન બાષ્પ દબાણ કહેવામાં આવે છે. કેવું બાષ્પ દબાણ? સંતુલન બાષ્પ દબાણ, અથવા બીજા શબ્દોમાં સંતૃપ્ત બાષ્પ દબાણ. સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવામાં આવે છે. એટલે અહીંયા બાષ્પ દબાણ એકલા બાષ્પનું નથી, પણ બાષ્પનું અને પ્રવાહીનું બંને અવસ્થાઓ સમાન થઈ છે, બરાબર. બંને અવસ્થાઓના વેગ, એમની ગતિ, બરાબર, સમાન થઈ છે. અને એના કારણે દબાણ કેવું થયું? અચળ થઈ ગયું. અચળ થઈ જાય એટલે ના વધી શકે કે ના ઘટી શકે. બાષ્પ દબાણનું અચળ થવું એટલે એનું દબાણ ના વધે કે ના દબાણ ઘટે, એ બાષ્પનું દબાણ અચળ થઈ જાય, બરાબર. તો એ જે અચળ થયું એવા બાષ્પ દબાણને શું કહેવાય? સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવામાં આવે છે, બરાબર. ચલો, બીજું આગળ ઉદાહરણ સમજીએ બાષ્પ દબાણનું. હવે તમે કોઈ ખુલ્લા પાત્રની અંદર પાણીને ગરમ કરો છો. ખુલ્લા પાત્રની અંદર શું કરીએ છીએ? આપણે પાણીને ગરમ કરીએ છીએ. હવે જે તાપમાને તમે ગરમ કરો છો, માનો કે ચલો આ પાણીને દાખલા તરીકે માની લો કે તમે 100°C તાપમાને ગરમ કરો છો, બરાબર. હવે આ તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ બાહ્ય દબાણ જેટલું જ થાય. સમજો, પ્રવાહીનું બાષ્પ દબાણ. પ્રવાહીનું બાષ્પ દબાણ કેવું દબાણ? તો હું તમને સમજાવું. ચલો, તમે 100°C તાપમાને ગરમ કરશો એટલે પાણી વરાળમાં રૂપાંતર થશે, બરાબર. હવે પાણી વરાળમાં રૂપાંતર થાય એટલે વરાળ ક્યાં જશે? બહાર જશે. વરાળ ક્યાં જશે? બહાર જશે. અને જ્યારે વરાળ બહાર જશે એટલે બાષ્પ હવાની અંદર અને પાણી ઉપર શું કરશે? પોતાનું દબાણ આપશે. જે પ્રમાણે આપણે આગળ જોઈએ એવી રીતે શું કરશે? પોતાનું દબાણ આપશે, બરાબર. હવે અહીંયા પાણી જે છે, અહીંયા આ પ્રક્રિયા શૂન્યાવકાશમાં થતી નથી. આ તો આપણે જે રોજિંદા જીવનમાં જે વાતાવરણ છે, જે વાતાવરણનો ઉપયોગ કરીએ છીએ, એ વાતાવરણમાં આ પ્રક્રિયા થાય છે. એટલે આ વાતાવરણની અંદર પાણીનું પણ એક દબાણ હોય, બરાબર. પાણીનું પણ એક દબાણ હોય, બરાબર. અને બાષ્પનું એટલે કે બાહ્ય વાતાવરણનું પણ એક દબાણ હોય. ફરીથી સમજો, પ્રવાહીનું દબાણ એટલે કયું દબાણ? તો પ્રવાહીના કારણે જે બાષ્પ બની છે એ બાષ્પનું દબાણ. પ્રવાહીની બાષ્પનું દબાણ. અને બીજું દબાણ કયું હોય?
જે ઓલરેડી 24 કલાક 365 દિવસ જે વાતાવરણની અંદર બહારનું જે વાતાવરણનું દબાણ હોય છે એ દબાણ એટલે બહારનું દબાણ. બરાબર. આ બહારનું દબાણની અંદર કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એ તો ઓટોમેટિક તમે પાણી ગરમ કરો કે ના કરો, રોડ ઉપર જતા હોય, ખુલ્લા મેદાનની અંદર, નદીની અંદર, તળાવની અંદર, આ દબાણ તો નોર્મલ હોય જ છે, બહારનું દબાણ. બરાબર. એટલે બહારનું દબાણ અને પ્રવાહીમાંથી જે બાષ્પ નીકળે છે એ દબાણ, જો બંનેનું દબાણ સમાન થઈ જાય, બંનેનું દબાણ સમાન થઈ જાય ત્યારે પાણીનો સંપૂર્ણ જથ્થો, આ પાણીનો સંપૂર્ણ જથ્થો બાષ્પીભવન થાય છે. સંપૂર્ણ જથ્થો શું થાય? બાષ્પીભવન. એટલે બાષ્પીભવન એટલે બધો જ પાણી જથ્થો બાષ્પમાં રૂપાંતર થઈ જાય. પણ સંપૂર્ણ જથ્થો બાષ્પમાં રૂપાંતર ક્યારે થાય? કે જ્યારે પ્રવાહીની બાષ્પનું દબાણ અને બહારનું દબાણ સમાન થાય તો જ. જો સમાન ન થાય તો માત્ર પાણીની સપાટી ઉપરના જ અણુઓ બાષ્પમાં રૂપાંતર થાય. બધા આ પાણીની અંદરના જે અણુઓ છે એનું રૂપાંતર થાય નહીં. પણ અંદરનું અને સપાટીનું આખા સંપૂર્ણ જથ્થાનું રૂપાંતર ક્યારે થાય બાષ્પમાં? કે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ અને બહારનું દબાણ સમાન થાય ત્યારે. બરાબર, ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, હવે બધા જ પ્રવાહીમાં આવી રીતે જ બાષ્પીભવન થતું હોય છે. બધા જ પ્રવાહીની અંદર ભલે પાણી હોય કે ભાઈ પેટ્રોલ હોય, ડીઝલ, કોઈ પણ વસ્તુ હોય કે એના ગમે લિક્વિડ, ઇથેનોલ હોય, HClનું લિક્વિડ હોય, બરાબર, કોઈ પણ પ્રવાહી હોય તો આવી રીતે જ બાષ્પીભવન થતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, જે તાપમાને જે બાષ્પીભવન થાય છે, બરાબર, જે તાપમાને બાષ્પીભવન થાય છે, બરાબર, તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. બરાબર, ફરીથી કહું છું, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અથવા બાહ્ય દબાણ જેટલું થાય, બરાબર, બીજા શબ્દમાં કહેવું હતું, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ સમાન થાય. હવે સમાન થાય ત્યારે તો બધું પાણી ઉકળે ને, તો એ તાપમાને જે પાણી ઉકળે છે એ તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ એટલે એક લીટીમાં કહેવું હોય તો પાણી કેટલા તાપમાને ઉકળે? તો 100°C તાપમાને. અને ઉકળ્યા પછી શેમાં રૂપાંતર થાય? વરાળમાં રૂપાંતર થાય. જો તમે એ વખતે તમારો ગેસ બંધ ન કરો તો શું થશે? જો પાત્ર ખુલ્લું હોય અને 100°C તાપમાન થઈ જાય, તમે ગેસ બંધ ન કરો તો ધીમે ધીમે સંપૂર્ણ પાણી બધું બાષ્પીભવન થઈ જાય. બરાબર. તો એવા તાપમાને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. બરાબર. ચલો હવે આગળ જઈએ. હવે આ તો તાપમાનની વાત થઈ. હવે આ તાપમાને જે છે ને, બરાબર, આ તાપમાને ઉત્કલન બિંદુ જે સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. કેવું ઉત્કલન બિંદુ કહેવાય? સામાન્ય ઉત્કલન બિંદુ. આ 100°C તાપમાને જે ઉત્કલન બિંદુ આવ્યું એ ઉત્કલન બિંદુ કેવું કહેવાય? સામાન્ય ઉત્કલન બિંદુ. સામાન્ય ઉત્કલન બિંદુ એટલા માટે કહેવાય છે કારણ કે આ ટેમ્પરેચરે જે દબાણ જે છે એ એક વાતાવરણ હોય. કેટલું હોય? એક વાતાવરણ હોય. જો દબાણ એક બાર થાય તો એ વખતે બાર થાય તે સમયે ઉત્કલન બિંદુને પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે. પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે. સમજો. પહેલાં મેં તમને શું કીધું? સામાન્ય ઉત્કલન બિંદુ, બરાબર, પછી પ્રમાણિત ઉત્કલન બિંદુ. સામાન્ય ઉત્કલન બિંદુમાં 100°C તાપમાન હોય, બરાબર, અને દબાણ કેટલું હોય? એક વાતાવરણ દબાણ હોય. ધ્યાન રાખજો. પ્રમાણિત ઉત્કલન બિંદુની અંદર હવે તાપમાન કેટલું હોય? તો તાપમાન 99.6° હોય, બરાબર, અને જે દબાણ હોય 1 bar હોય. આનો મતલબ એવો થયો કે પ્રમાણિત ઉત્કલન બિંદુ કરતાં સામાન્ય ઉત્કલન બિંદુ વધારે હોય. આ 99.6 હોય અને આ 100 હોય છે.
બરાબર. એટલે સામાન્ય ઉત્કલન બિંદુનું તાપમાન જે વધારે હોય પ્રમાણિત ઉત્કલન બિંદુ કરતાં, બીજા શબ્દોમાં એવું પણ કહેવાય કે એક બાર દબાણ કરતાં એક વાતાવરણ દબાણ એકમ મોટો છે. આના કરતાં મોટો જ કહેવાય ને, બરાબર. કારણ કે તાપમાન ઉપરથી આપણને ખબર પડે કે તાપમાન સામાન્ય ઉત્કલન બિંદુનું વધારે એટલે દબાણ પણ એક વાતાવરણ કેવો હશે, મોટો હશે. બરાબર. આના કારણે જે સ્તરની ઊંચાઈ વધારે હોય છે, ત્યાં દબાણ બહુ ઓછું હોય, ત્યાં દબાણ કેવું હોય છે, ઓછું હોય છે. બરાબર. અને જે દબાણ ઓછું હોય એ જગ્યાએ તાપમાન પણ નીચું હોય. જ્યાં દબાણ ઓછું હોય ત્યાં તાપમાન પણ કેવું હોય છે, નીચું હોય છે. હવે તાપમાન જે જગ્યાએ નીચું હોય એ જગ્યાએ તમારે ઝડપથી પ્રવાહીને ઉકાળી શકાય. બરાબર. એટલે નીચા તાપમાને ઊંચી ટોચ પર નીચા તાપમાને ઝડપથી પાણીને ઉકાળી શકાય છે. બરાબર. માનો કે પ્રેશર કુકર છે. હવે આપણે સામાન્ય ઘરની અંદર જે કુકર હોય એની અંદર દબાણ ઊંચું હોય એટલે સારામાં સારું રોધી શકાય. પણ તમે કોઈ ટોચ ઉપર જાઓ, પર્વતની ટોચ ઉપર જાઓ તો ત્યાં દબાણ આવું ઓછું હોય તો એ જગ્યાએ રસોઈ બરોબર બનાવી શકાતી નથી. પછી બીજી વસ્તુ કે આપણા હોસ્પિટલની અંદર જે વાડ કાપના જે સાધનો હોય છે, આપણે ઓપરેશન માટે જે શરીર ચીરવા માટે જેના વાડ કાપના જે સાધનો હોય છે એ સાધનોને ઓટોક્લેવ નામનું એક પાત્ર હોય એની અંદર મૂકવામાં આવે છે. કારણ કે એની અંદર તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. અને ઊંચા તાપમાને કારણે વધુ વજન ધરાવતા જો સાધનો તમે અંદર મૂકો તો એ જીવાણુ મુક્ત થાય છે. કેવો થાય છે? જીવાણુ મુક્ત થાય છે. પણ આવું ક્યારે થાય? તાપમાન ઊંચું હોય તો. બરાબર. એટલે તાપમાન ઊંચું હોય, દબાણ ઊંચું હોય એટલે એનો આપણો રોજિંદા જીવનમાં ફાયદો જ છે. દબાણ પણ ઊંચું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત થઈ બાષ્પ દબાણની. તો અહીંયા મેં જેટલા ટૉપિક ચલાવ્યા એટલા ટૉપિક તમારે બાષ્પ દબાણની અંદર લખવાના. કારણ કે બાષ્પ દબાણ આમ આખી થિયરી બુકની અંદર આખી આપી છે એ ટોટલ 5 માર્ક્સની છે. પણ મેં તમને જે સમજાવી એ માત્ર 3 માર્ક્સ જેટલી જ સમજાવી છે. અને આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. બરાબર. એટલે અહીંયા જેટલા બી ટૉપિક મેં સમજાયા એટલા ટૉપિક તમારા ચોપડીમાંથી લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને ફોટો પણ એનો મોકલી દઈશ એટલે કેટલું લખવાનું તમને થોડોક આઈડિયા આવી જશે. તો આની અંદર તમને કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને હવે 2 ટૉપિક આપણે બાકી રહ્યા, એક તો પૃષ્ઠતાણ અને બીજો સ્નિગ્ધતા. આ 2 ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.